નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે વાત કરીશું ધોરણ 8 અને વિશેષ સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 17 ન્યાયતંત્રના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પાઠ નંબર 17 ન્યાયતંત્ર. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યની અંદર તમારે આપવાના છે. ફોજદારી દાવામાં કઈ બાબતોનો સમાવેશ કરી શકાય છે? તો ફોજદારી દાવાની અંદર ચોરી, લૂંટફાટ, ખૂન, મારામારી વગેરે દાવાઓનો સમાવેશ થાય છે. સેશન ન્યાયાધીશ કોને કહેવાય? તો જિલ્લા અદાલતની અંદર ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમો ચલાવે ત્યારે તેને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. આપણા દેશની બધી અદાલતોમાં કઈ અદાલતનું સ્થાન સૌથી ઊંચું છે? તો આપણા દેશની બધી અદાલતોની વાત કરવામાં આવે તો જે સર્વોચ્ચ અદાલત અથવા તો સુપ્રીમ કોર્ટનું સ્થાન સૌથી ઊંચું છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે. વડી અદાલતની સત્તા અને કાર્ય વિશે નોંધ લખો. તો વડી અદાલતની સત્તા અને કાર્યક્ષેત્ર અને અધિકાર ક્ષેત્રને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યું છે. મૂળ અધિકાર ક્ષેત્ર, વિવાદી અધિકાર ક્ષેત્ર અને વહીવટી અધિકાર ક્ષેત્ર. વડી અદાલતની અન્ય સત્તાઓ અને કાર્ય. તો વડી અદાલત દીવાની, ફોજદારી અને મહેસૂલી સંબંધી દાવાઓ સાંભળી ન્યાય આપે છે. બંધારણની કલમ 226 અનુસાર રાજ્યના સંદર્ભમાં મૂળભૂત હકોના રક્ષણની બાબતમાં વડી અદાલત આદેશો હુકમો જારી કરે છે. તે તેના અંકુશ હેઠળની તાબાની અદાલતોએ આપેલા ચુકાદાઓ વિરુદ્ધ અપીલો સાંભળીને ચુકાદો આપે છે. તે તેના તાબા હેઠળની જે બધી અદાલતો છે તે રાજ્યની બધી અદાલતો પાસેથી કેસ પેપર્સ કે રિપોર્ટ પણ મંગાવી શકે છે. તે તેના તાબા હેઠળના અદાલતોના વ્યવહાર અને કામગીરીનું નિયમન કરવા સામાન્ય નિયમો બનાવીને તેમને મળે છે. તાબાની અદાલતો એ તેમના હિસાબો અને નોંધો કેવી રીતે રાખવી તેનું માર્ગદર્શન આપે છે. તે રાજ્યપાલને કાનૂની બાબતોમાં સલાહ પણ આપી શકે છે. લોક અદાલતના ફાયદા જણાવો. તો લોક અદાલતના મુખ્ય ફાયદાઓ આ પ્રમાણે છે. લોક અદાલતના માધ્યમથી સ્થળ પર બંને પક્ષો વચ્ચે શાંતિથી સુખદ અને કાયમી સમાધાન થાય છે. પ્રજા અને કોર્ટ કચેરીના સમય અને નાણાં બચે છે. વર્ષોથી વિલંબમાં પડેલા કેસોને બિન ખર્ચાળ અને ઝડપી નિકાલ થાય છે. પ્રજાને કાયદાકીય આંટીઘોટીથી બચાવી શકાય છે. સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે છે. લોક અદાલતના ચુકાદાઓને કાનૂની પીઠબળ પણ મળેલું હોય છે. પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો ન્યાયની દેવીએ પોતાના હાથમાં તો ત્રાજવું અને તલવાર જે છે તે ધારણ કરેલા છે. વડી અદાલતના ચુકાદા સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. ગુજરાત રાજ્યની વડી અદાલત જે છે તે અમદાવાદ શહેરમાં આવેલી છે. આપણા દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ તે દિલ્હી શહેરની અંદર આવેલી છે. વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આગળના ચેપ્ટર નંબર 18નું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.